ચૂંટીને મૂક્યો હોય અને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબે આપણા ઉપર તમારા પર બધા ભરોસો રાખી અને આપણે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો, એટલે આપણા ભાગ્ય કહેવાય કે 12 મહિનાના થયા હોય અને આપણને સમાવેશ કરતા હોય તો આપણા ભાગ્ય કહેવાય। આમ તો વિધાનસભા ચાલુ હતી અને 182 ધારાસભ્ય ત્યાં આવતા અને હું જતો એટલે મારા સામે બધા જોતા, એટલે મેં પૂછ્યું કેમ મારા સામે જોવું, એટલે એમને કહ્યું કે અમે 5-5 ટર્મથી ધારાસભ્ય છીએ અને અમને મંત્રીમંડળમાં સમાવેશ નથી થયો અને તમારો હજી 12 મહિના નથી થયા અને મંત્રીમંડળમાં સમાવેશ કર્યો તું કે ભાગશાળી છે। મને બધા જોતા રહ્યા, કીધું ભાગ્યશાળી હું નથી, ભાગ્યશાળી 18 આલમ છે, તમે બેઠા એ ભાગ્યશાળી છો, તમારા લીધે મંત્રીમંડળમાં સમાવેશ થયો। એકના લીધે કશું કોઈ ના થાય, એક હાથે તાળી પડે ના પડે, તમે બધા ભાગ્યશાળી છો। અને આ બધું આપ્યું હોય અને આપણે હવે ભારતીય જનતા પાર્ટીને ના આપીએ તો આપણાથી નગુણા કોઈ ના હોય। અને ઠાકોર સમાજને ખાસ કહેવા માંગુ છું, 18 આલમને તો સ્વીકાર્યું, પણ ઠાકોર સમાજને જો તમારા દીકરાને જો મંત્રીમંડળમાં સમાવેશ થતો હોય તો તમારે તો બીજું કઈ જોવાનું આવતું જ નથી, આંખ મેચીને કમળને વોટ આપવું પડે। આ સમાજને વાત કહું, તમારે ગૌરવ હોવું જોઈએ કે અમારા દીકરાને આખા ગુજરાતમાં જો નામ કર્યું હોય, આખા ગુજરાતમાં જો નામ રોશન કર્યું હોય તો આપણે તો બીજું કઈ વિચારવાનું જ ના હોય। ઉમેદવાર કોઈ પણ આવે વોટ તો કમળને જ આપવું પડે કે નહીં? આ વિસ્તારનું ગૌરવ, આખા ગુજરાતની ઓળખાણ, તમે આખા ગુજરાતમાં ગમે તે ખૂણે જાઓ અને વાવ વિધાનસભાનું નામ લો, મારું નામ લો, એટલે તમારા ગમે તેવા કામ હોય નાના મોટા એ કામ થઈ જાય, કારણ કે આખા ગુજરાતમાં તમે નામ કરાવ્યો છે, એટલો બધો તમે મોટો બનાવ્યો છે કે આખા ગુજરાતમાં નામ ચાલે। અત્યારે તમે બધાએ જ્યારે આટલો બધો ભારતીય જનતા પાર્ટી આપણને આપતો હોય તો આપણે એક જ નિર્ણય હોય કે આપણે વોટ તો ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને જ આપવું પડે। એટલે આજના તબક્કે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે આજે જે પણ આપણા ઉમેદવાર અહીં આવ્યા છે એ તમામે તમામ ઉમેદવારને જે સગાવાળું લાગતું હોય, જે આપણા સગા સંબંધી લાગતા હોય, એમને પણ ફોન કરી મદદ કરી અને આપણો વોટ વ્યર્થ ના જાય અને કમળના નિશાને વોટ આપે એવી પણ પ્રાર્થના કરી અને તમે ફોન કરીને જણાવજો। કારણ કે કોંગ્રેસની અંદર કાંઈ નથી, હું બધે કહેતો આવ્યો છું કે આપણે પાપના ભાગીદાર ના બનીએ। પાપના ભાગીદાર એના માટે કહું છું કે વિકાસના